બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. સભા મંડપની આજુબાજુમાં ઉભેલા દરેક ભક્તોને વિનંતી, સભા મંડપની અંદર આવી પોતપોતાનું આસન ગ્રહણ કરી કથાનું રસપાન કરવા વિનંતી. હવે કથાનો પ્રારંભ ચાલુ છે. પૂજ્ય શ્રી વક્તા. ઓમ નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ગોપાલ નંદનમ કંબરાબાલકમ શ્રીસં પ્રભુ શ્રી કૃષ્ણ વલ્લભમ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટિ મુક્તાભિવંદિત ધામ ધામેશ્વરનાથ સર્વાવતાર કારણમ નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જળે ચેતને વ્યાપીને પ્રિયે કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો નમઃ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ. ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ. ઓમ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ. ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મંડળને નમો નમઃ. શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા આપણી કથા સાંભળી રહ્યા છે. નર્મદા નદીને કિનારે ભૃગુ ઋષિનો આશ્રમ. ભૃગુ ઋષિને ત્યાં લક્ષ્મીજી પ્રગટ થયા. ભગવાન પોતે આવી અને લક્ષ્મીજી સાથે લગ્ન કર્યા. ભૃગુ ઋષિએ ભગવાન પાસે ભગવાનના સુખ માગ્યા. ખૂબ રાજી થયા, પ્રસન્ન થયા, સેવાનો લાભ આપ્યો, ચરણાનંદની સેવાનો લાભ મળ્યો. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ જ્યારે જ્યારે લક્ષ્મીજીના અવતારો થયા ત્યારે ભગવાન પણ સ્વરૂપો ધારણ કરી લક્ષ્મીજીને વરવા માટે ક્યાંક રાજા રૂપ થઈને આવ્યા છે. શૈલ પર્વતમાંથી આવ્યા. પદ્મા લક્ષ્મી નામે લક્ષ્મીજી પ્રગટ થયા. વિયેત નામના રાજાને ઘરે પૃથ્વીમાંથી પ્રગટ થયા. રાજાએ લક્ષ્મીજીના ચિહ્નયુક્ત ચિહ્નો, કન્યાના ચિહ્નો જોયા. ઋષિ મુનિઓએ જોયા. ભગવાનને પ્રાર્થના કરી કે અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન પોતે શૈલ પર્વતમાંથી આકાશ માર્ગે આવી શ્રી નિવાસ એવું નામ ધારણ કરી વરરાજા થઈ જાન લઈને આવ્યા. પદ્મા લક્ષ્મીજીને લઈ અને શૈલ પર્વતમાં થઈ પોતાના લોકમાં પધાર્યા. જે આપણે કથા સાંભળી. શ્રી નરનારાયણ ભગવાને કહ્યું, હે લક્ષ્મીજી,
હું શ્રી કૃષ્ણ નારાયણ સ્વરૂપે ગોલોકમાં પણ વસું છું. ત્યાં લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી, શિવા, રાધિકા, વિરજા, ગંગા એવી અસંખ્ય દિવ્ય શક્તિઓ મારી સેવામાં છે. તેઓ મારી સાથે સૃષ્ટિઓમાં પણ પ્રગટ થાય છે. શ્રી તમો શ્રી વિભૂતિ, લીલા લક્ષ્મી, ગૃહલક્ષ્મી, સિદ્ધેશ્વરી, સરસ્વતી, શારદા, બ્રહ્મચારિણી, પાર્વતી, સતી, જયા, વિજયા, ભગવતી, ગોપિકા, સુપ્રભા, સંતોષા, તુલસી, કલ્પલતા, ષષ્ઠી દેવી, દેવસેના, સ્વાહા, દીક્ષા, રતિ, મુક્તિ, મોહિની, મૂર્તિ, સુરભી, અદિતિ, દીતિ, દીનતા, સંજ્ઞા, સાવિત્રી, કંભરા લક્ષ્મી, ગાયત્રી, દેવકી, યશોદા, કૌશલ્યા, ભક્તિ, માણકી, લલિતા, સુપ્રદા, રૂક્ષ્મણી, સીતા, વૃંદા, મત્સ્યગંધા, ઉષા, વિકુંઠા, અંબા, મંજુલા, યોગિની, સવિતા ઇત્યાદિ સર્વ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીની શક્તિઓ રૂપે તમે દેવીઓ છો. શ્રી કંભરા લક્ષ્મીજીએ પૂછ્યું, હે પ્રભુ, તમારા નામ અમને કહો. ભગવાન કહે છે, હે લક્ષ્મી, હું શ્રી કૃષ્ણ નારાયણ, લક્ષ્મી નારાયણ, શ્રીમન નારાયણ, બદ્રી નારાયણ, વાસુદેવ નારાયણ, પદ્મા નારાયણ, લીલા નારાયણ, વિભૂતિ નારાયણ, માણિકી વાહન, પાર્વતીશ્વર, જયા લલિતા નાથ, પદ્મા રમા નાથ, રાધા કમલા સ્વામી, સીતા પ્રભાપતિ, રૂકમણી કાંત, ભાર્ગવી માધવી સ્વામી એવા અસંખ્ય નામ વાળો છો. બ્રહ્મપ્રિયાઓ, રુચાઓ, શ્રુતિઓ, પુલંદિનીઓ, નારાયણીઓ, હરિણીઓ, પરીઓ, અપસરાઓ, દેવીઓ, ગોપીઓ, પુરંધ્રીઓ, કિરાતીઓ, સાંખ્ય યોગિનીઓ, સંન્યાસિનીઓ, સવિતાઓ, સાવિત્રીઓ, મનસા દેવીઓ, મંજુલિકા, પાર્ષદાણીઓ એવી અસંખ્ય મારી શક્તિઓ છે. મુક્તો, આયુધો, ઐશ્વર્યો, ઈશ્વરો, આત્માઓ એવા અનંત મારા અંગો છે. તે સર્વ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને મને ભજે છે, ઉપાસના કરે છે. હે લક્ષ્મીજી, કંભરા લક્ષ્મી, શ્રી ગોપાલ કૃષ્ણ એવા દંપતીએ સિંહારણ્યમાં હિરણ્યા નદીના ઉગમણા તટમાં ઘણા વર્ષો તપ કર્યું હતું. ત્યારે રાજી થયેલા ધર્મ, ભક્તિ, લલિતા, જયા, લક્ષ્મી સહિત પુરુષોત્તમ નારાયણે દર્શન દઈ વરદાન માગવા કહ્યું હતું.
તે દંપતીએ આવા સમૂહ રૂપે અમારે ઘેર વસો, અમારી સેવા અંગીકાર કરો, આવું વરદાન માગ્યું. ત્યારે ભગવાન તથાસ્તુ કહી પ્રગટ થવા સંકલ્પ કરી અને અદૃશ્ય થયા હતા. કલિયુગના 5000 વર્ષના છેડે દેવતાઓ, તીર્થો, નદીઓ, ધર્મ, સત્ય, શીલ વગેરેનો લય થયે સતે શ્રી કૃષ્ણ નારાયણ સ્વયં લોમસ ક્ષેત્રમાં પ્રગટ થઈશ. શાસ્ત્રો દ્વારા તપસ્વી મુનિ શ્રી હરિ સધર્મ આદિ સ્થાપશે. શરણાગતિ, સત્સંગ, ભક્તિ, આશ્રય વડે મોક્ષ આપશે અને કલિયુગને છેડે ફરીથી પ્રગટ થઈ અને સતયુગની સ્થાપના કરશે. શ્રી કૃષ્ણ નારાયણ બોલ્યા, હે લક્ષ્મીજી, એક ભિક્ષુકી પતિ દ્વેષ કરનારી, વડ વાંગડી, ભૂંડણી, બિલાડી, ભૂતળી અને રાક્ષસાણી થયા પછી ધર્મદત્ત નામના ભક્ત વિપ્ર દ્વારા શ્રી કૃષ્ણ નારાયણનો નૈવેદ્ય પ્રસાદને પામીને મોક્ષમાં ગઈ હતી. શ્રી કૃષ્ણ નારાયણ બોલ્યા, હે લક્ષ્મીજી, કળિયુગના બળ વડે પ્રજા અધર્મો વાળી થાય ત્યારે અધર્મની શાંતિ માટે બ્રહ્માજીની પ્રાર્થના પ્રમાણે પ્રગટ થવા માટે મેં વચન આપ્યું છે. તે પ્રમાણે અશ્વપટ સરોવરવાળા લોમસ ક્ષેત્રમાં મત્સ્ય, ધ્વજ, ધનુષ્ય, ત્રિશૂલ, સ્વસ્તિક, વજ્ર, ચક્ર, પદ્મ, કમળ, ઉદ્ધવ રેખાઓ આદિ ચિહ્નો સહિત શ્રી કૃષ્ણ નારાયણ સ્વયં પ્રગટ થઈને ભક્ત આત્માઓને સુખ અને મોક્ષ આપીશ. સકામ ભક્તોને તેમના મનોરથ પ્રમાણે ફળ આપીશ. અત્યારની વાત લેખી મહારાજે. કળિયુગના 5000 વર્ષ પૂરા થઈ ગયા, ઉપર વર્ષો થઈ ગયા. અધર્મની વૃદ્ધિ, અધર્મની શાંતિ માટે ભગવાન બ્રહ્માની પ્રાર્થના પ્રમાણે પ્રગટ થવાનું વરદાન આપ્યું. બ્રહ્માજીને ભગવાન કહે, દર વર્ષે તમારા દર વર્ષે એકવાર આવીશ. સ્વયં ઈચ્છાથી, કાર્ય કોઈ હોય કે ન હોય, બ્રહ્માજીને ભગવાનને વરદાન આપ્યું. આ સૃષ્ટિ રચાવી ને એ બ્રહ્માજી પ્રાર્થના કરે, જેને કે આપણે કઈ વેદ સ્તુતિ, ત્યારે ભગવાન કહે કે ભગવાન તમે આ બધું શક્તિ અને આ બધું બળ ને બધું સામર્થ્ય આપ્યું છે અને એ પ્રમાણે બધું રચાયું છે, પણ તમે એમાં પધરામણી કરતા રહીજો. જ્યારે જ્યારે જરૂર પડે, સમય આવે ત્યારે ભગવાન પધારે. અવતાર ધારણ કરતા એવા છે, રક્ષા કરતા એવા છે. એ પ્રમાણે ભગવાન અત્યારે આ વર્તમાન સમયમાં, આ સમયની વાત કરી મહારાજે, વચન આપ્યું છું ત્યારે આ લોમસ ક્ષેત્ર કયો, કુકાઓ ધામ કયો, જેની હથેળીમાં મત્સ્ય છે, ધ્વજ છે, ધનુષ્ય છે, ત્રિશૂલ છે, સ્વસ્તિક છે, વજ્ર, ચક્ર, પદ્મ, કમળ આવી ચિહ્નો ધારણ કરી અનાદિ કૃષ્ણ નારાયણ પોતે પ્રગટ થયા, પધાર્યા. શું કીધું ભગવાને? શરણાગતનો ઉદ્ધાર કરવા માટે હું આવ્યો છું. હારે હારે બીજા કામ કરતા જાય, પણ મુખ્ય કાર્ય શું? તો કે મારા ભક્તો જે મારી વાટ જુએ છે, કાશીમાં વિદ્વાનો વાટ જુએ છે,
સૌરાષ્ટ્રના ભક્તો બધા વાટ જુએ છે તો મહારાજ પૃથ્વી ઉપર ક્યારે આવશે. ભગવાનને મળવા માટે બધા દેવી દેવતાઓ બધા આવ્યા, મુક્તો આવ્યા. ભગવાન બધાને હાથે સાથે લઈને આવ્યા, એકલા નથી આવતા. મહારાજ બોલે છે કે કથામાં કે અમે એકલા આવ્યા હોત તો ભગવાન છે ઓળખાણ કોણ કરાવત. ભગવાન થોડાક પોતે કહેતા ફરે કે હું ભગવાન છું એટલે મને પગે લાગો, પણ ભગવાનની હારે ભગવાનના સેનાપતિઓ હોય, એવા મોટા મુક્તો હોય, ખજાનચીઓ હોય, રહસ્ય મુક્તો હોય, એ ભગવાનના ગુણ ચરિત્રો ગાય, ભગવાનની ઓળખાણ કરાવે અને ભગવાનનો જય જયકાર કરાવે. ભગવાન કે રાજા હોય એ પોતાની જય નથી બોલતો, મોટો સમ્રાટ રાજા પણ એ જય ન બોલાય પોતાને. એના સેનાપતિઓ મોટા મોટા હોય ને, એના અધિપતિઓ, એ બધા જય જયકાર કરે, એ ધજાઓ ફરકાવે, એ બધા કાર્યો કરે. એટલા માટે ભગવાનનું મુક્ત મંડળ કયો, સભાસદ મંડળ કયો, પોતાનું પંચાયતન કયો, ભગવાન બધું હારે લઈને જ આવે. અને હારે લઈને આવ્યા ભક્તોને. ભગવાન કે જે શરણાગતિ લઈ અને મારી ભક્તિ કરશે, ઓમ મનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવો મંત્ર ભગવાને મૂક્યો. આ લાલજીની મૂર્તિ આપી પૂજા કરવા માટે, ભગુ વસ્ત્ર આપણે સૌને આપ્યું કે સંસારમાં રહી અને સંતનું જીવન જીવજો, પવિત્ર જીવન જીવજો, ભક્તિવાળું જીવન જીવજો અને પ્રગટ ભગવાનનું બધા કાર્યો કરજો, તો તમારા માટે ભગવાન કે પરમધામમાં બધું તૈયાર જ છે. એવા કૃપાળુ ભગવાન વચનથી બંધાણા છે કે મારો જે શરણાગત થાય એને કાંઈ બાકી રહેતું નથી. અંજારમાં આખો મહિનો કથા થઈ, બધા હવન થયા, 53 પિતૃઓ ભગવાનના ધામમાં ગયા. એક ડોશીમાં વર્ષ 2 વર્ષ પહેલા ધામમાં ગયા એટલે એના પરિવાર બધા પૂછવા માંડ્યા કે અમારે માજી કેમ ન આવ્યા, બધા એવા પિતૃ આવ્યા, બધાને ઉદ્ધાર થયો, માજી કેમ ન આવ્યા. તો ઓલા હુરાપુરા બાપા કે એ તો દેવલોકમાં બેઠા છે, એને તો શરણાગતિ લીધી હતી, એને અહીંયા આવવાનું ન હોય, એને પ્રગટ ભગવાન મળ્યા હોય એને અહીંયા આવવાનું ન હોય. કેવડો મોટો મહિમા ભગવાને બતાવ્યો કે અમથા અમથા કોઈ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવું નામ લે તો ભગવાન ધામમાં તેડવા આવે. ભગતે વાત કરી એમ ભગવાનના રથમાં બળદ જોડાણો હતો, ભગવાને પોતે જઈને એને પાણી પાયું. વિચાર કરો, અંત સમયે ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણના દર્શન થયા, ભગવાનના હાથથી પાણી પીને ભગવાનના ધામમાં ગયા. કેટલી દયા! આ અમથા અમથા ભગવાનની કૃપાનો વરસાવતા આવે છે. જુનાગઢમાં બિરાજમાન હતા મહારાજ, ત્યાં સ્વયં પોતે બોલ્યા. વ્યાસ ભગવાને કથામાં લખ્યું, કથા મહારાજે કીધી, પોતે સ્વયં ઈચ્છાથી બોલવા માંડ્યા, કહેવા માંડ્યા, સભા મંડપમાંથી આવી મીંડા વાત કરવા. એક બહુ સુખી કુટુંબ હતું. મોટો બંગલો હતો, મોટું તળાવ હતું, બગીચો હતો. એવો સમય એવો આવતો ગયો, વિપરીતપણું એવું આવતું ગયું, એક જ ડોશીમાં વૈધા, આખો પરિવાર ધામમાં વયા ગયા. ભગવાનના મંદિરમાં અત્યારે આપણે કથા બેઠી એમ કથા બેઠી હતી, આજુબાજુમાં રહેતા બૈરાઓએ જઈને માજીને કીધું કે આપણે અહીંયા મંદિરમાં કથા બેઠી છે, કથા સાંભળવા આવો, તમારા આત્માનું કલ્યાણ થાય. હવે તમારે કથા સાંભળવાનો સમય છે, ભગવાનનો ભજવાનો સમય છે. વાત કરી માજીને કે મને મંદિરને સત્સંગને કથા એવું મને ન ગમે. હજુ અમથા અમથા લીધેલું ભગવાનનું નામ
મોક્ષ અપાવે છે એ વાત ઉપર આખી મહારાજ વાત કરતા ગયા. બીજે દિવસે પાછા બાયુ ભક્તોએ બધા વિચાર કર્યો માજીને કેમ સમજાવવા. એક દિવસ જઈને કીધું કે તમારા તળાવડામાં કમળના ફૂલ થાય છે ને, એ ફૂલનું ટોપલું ભરીને તમે અહીંયા મંદિરના દરવાજે બહાર બેહો ને તો એના પૈસા આવે. ફૂલે અમે તળાવમાંથી તોડી દઈશું, લઈ દઈશું, ટોપલું ભરીને ઠેઠ મંદિરના દરવાજે પહોંચાડી દઈશું, અમે ઉપાડીને લઈ જઈશું, તમારે બેસીને અહીંયા પૈસા ગણવાના. દિલીપ ભગત માજીને વાત ગમી ગઈ તો આવું લ્યો, મારા જીવનું કલ્યાણ થાય, ભગવાનની કથા સાંભળું, કાંઈક લાભ મળે એવો વિચાર ન આવ્યો કાંઈ. પણ સ્વાર્થ ભરેલી આ જગત છે તો સ્વાર્થની વાત આવી તો ગમી ગઈ તો આવું લ્યો. આવા મીંડા રોજ ઓલા બાયુ કમળના ફૂલ તોડી ટોપલું ભરી લઈ જાય ને મારા ડોસીમાં બેહારે, પૈસા ગણે. એ મજામાં આવી ગયા, મોજમાં આવી ગયા માજી. આ તો સારું કે આ તો કમળના ફૂલ નકર તો તળાવમાં બગડી જતા હોય એમને. આ તમે કે સારું બતાડ્યું, ગુણ આવવા માંડ્યો, પૈસા આવવા માંડ્યા એટલે ગુણ આવવા માંડ્યો બધાને. રસિક મહારાજ કે આ તો સારું બતાવ્યું. એક દિવસ એવો ઉગ્યો કોઈએ કમળના ફૂલ પૂજા માટે લીધા નહીં. ઓલા બધા મંદિરમાંથી કથા સાંભળીને પાછા નીકળ્યા, બહાર આવ્યા, ટોપલો ભરેલો એમને હતો. પૂછ્યું ભાઈઓ કેમ થયું આજ? તો કે આજ તો કોઈ ફૂલ લીધા નહીં. થોડાક ઉદાસ થઈ ગયા હતા. તો કે હવે શું કરશું? તો કે હવે આ ફૂલનો ટોપલો ઉપાડીને ઘરે ન લઈ જાવ, એના વાસી ફૂલ પછી કાલ પૂજામાં કામ ન કરે, દેવાય નહીં કોઈને વાસી ફૂલ. આપણા તળાવમાં કેટલા ફૂલ છે કમળના ફૂલ. રસ્તો બતાવ્યો બાયુએ કે તમે એમ કરો માજી, તમે ટોપલો ઉપાડીને ભગવાનના પગમાં ઠલવી આવો, તમે પૂજા કરી આવો. કોઈ પૂજા ન કરી તો કાંઈ નહીં, તમે પૂજા કરી આવો, તમે લાભ લઈ આવો. એ ટોપલો ઉપાડીને ભગવાનના પગમાં ઠલવી આવ્યા તો મૂર્તિ એમ ન જોયું ક્યાં ભગવાન છે. કે આ તો રસ્તો સારો બતાવ્યો, ઉપાડીને ઘરે લઈ જવું નહીં. ટોપલો ભગવાનના પગમાં ઠલવી દીધો તો ભગવાન કે એ એટલા પુણ્યના પ્રતાપથી ભગવાને કૃપા કરી અને મોટો એક રાજા સમ્રાટ રાજા હતો, એની ઘરે એને રાજકુંવરી થઈને જન્મમાં. થોડાક મોટા થયા પછી એ રાજાને કીધું મારે કમળના ફૂલનું દાન કરવું છે. પૂર્વનું જન્મની જાગૃતિ આવવા માંડી. રાજા વિચારમાં પડી ગયો કે ફૂલના દાન તો ગરીબ માણસો કરે અને આપણે રાજવાડામાં કાંઈ ફૂલના દાન થોડા કરાય. જીદ કરી, કુંવરીબાઈ જીદ કરી તો મારે કમળના ફૂલનું દાન કરવું જ છે. રાજાએ વિચાર કરી અને સોનાના કમળના ફૂલ બનાવ્યા. ટોપલી ભરીને બેહે, કુંવરીમાં બેહે, જે આવે ને બધાને સોનાનો કમળનું ફૂલ એક એક આપે. ધીમે ધીમે આજ નિકાલ કરતા કરતા, મહિનાઓ કરતા કરતા દિવસો જતા ગયા અને પછી તો દિલીપ મહારાજ બધા લાઈનમાં ઊભા રહેવા માંડ્યા કે સોનાના કમળના ફૂલ મળે અને આપણે ક્યાં માગવા છે, એ તો આપે છે બધાને. ગરીબ માણસો તો ઊભા હતા ભેગા ભેગા, બીજા વિચારવાળા ઊભા રહેવા માંડ્યા બધા, હવ કે આપણે લાભ લઈ. પણ અમુક સમય ગયો ને એટલી બધી એની આ દાન ભક્તિ વધી, ચારે બાજુ જે જયકાર થવા માંડ્યો કે રાજાના ધન ભંડાર ભર્યા હોય, બધું હોય, અઢળક સંપત્તિ હોય, પણ આપણે ગરીબ માણસોને શું કામ. પણ આ રાજકુંવરીબા એવા જૈનમાં છે, એવા દાનેશ્વરી જૈનમાં છે કુંવરીબા, એ સોનાના કમળના ફૂલના દાન આપે. પ્રજા બધી સુખી થવા માંડી, ગરીબ માણસો માંડ્યા આશીર્વાદ દેવા માંડ્યા. ઘણો સમય વયો ગયો. ઘણા સમય પછી મહારાજ કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ત્રણેય દેવતાઓ આવ્યા. આવીને કુંવરીબાને વાત કરી કે તમને તેડવા માટે અમે આવ્યા છીએ, હાલો અમારા ધામમાં. કે તો વિષ્ણુ ભગવાન ભેગા આવો, કે તો આ બ્રહ્માજી લઈને આવ્યા છે એના ભેગા આવો.
વિષ્ણુ ભગવાન ગરુડ લઈને આવ્યા એના ભેગા આવો, અને શિવજી આવ્યા છે પોઠીઓ લઈને એના ભેગા આવો. કે હું તો આવવા તૈયાર છું, પણ કે મારા પિતાનો આમાં ભાગ છે. જો એણે હા ન પાડી હોત તો હું કાંઈ ન કરી શકત. એને હા પાડી અને આ બધે કમળના ફૂલ સોનાના બનાવીને અપાવ્યા અને મેં દાન કર્યું, માટે એનો એમાં ભાગ છે. એ કેમ કરો. રાજા પાસે આવ્યા. મારે કે રાજા હતો જેમ વાત કરી કે ભાઈ અમે આ ત્રણેય મૂર્તિયા છે, કયો તો બ્રહ્મા લઈ જાય, કયો તો શિવ લઈ જાય, કયો તો આ વિષ્ણુ લઈ જાય. મારે કે રાજાએ બુદ્ધિ લડાવી. રાજા બુદ્ધિશાળી નીકળો. એને વિચાર કર્યો કે આ બ્રહ્માજીની અવસ્થા મોટી, એને કામકાજ જગત વ્યવહારના મોટા, એના ભેગું એને આ રાજકુમારીને નહીં ફાવે. પછી શિવ અવધૂત જોગી, એનું રહેવાનું, એના સેવક મંડળ, એની રીત ભાત બધી જોગી રૂપ, એના ભેગું એને નહીં પામે. પણ કે આ વિષ્ણુ છે ને એને ઘરે લક્ષ્મીજી છે ને, લક્ષ્મીજીની બેનપણી થઈ છે. એમ વિચારીને કીધું કે આ લક્ષ્મી ભલે લઈ જાય, વિષ્ણુ ભગવાન ભલે લઈ જાય. તો મહારાજ કે વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસાડી લક્ષ્મીજીનું પદ આપી અને પોતાના ધામમાં લઈ ગયા. અહીંયા કેવું પુણ્ય હતું વિચાર તો કરો. ક્યાં કર્મ હતા, શું હતું. પણ અમથા ફૂલનું ટોપલું એટલું મંદિરમાં ઠલેવું, અને એ એટલી ભલે સ્વાર્થ ભરેલી વાત હતી, પણ ભક્તોની વાત એટલી મનાણી તો એનું કામ થઈ ગયું. એટલે મહારાજ કે આ બધી વાત કરી કે અમથા આટલું ફૂલનું ટોપલું ઠેલવું અને લક્ષ્મીજીનું પદ આપી દીધું, તો તમે મારા બધા શરણાગતિ ભક્તો અમારી આજ્ઞામાં રહી અને બધા કાર્ય કરો છો, સેવાઓ કરો છો, આ મંદિરો બાંધો છો, ભગવાનનો જય જયકાર કરો છો, અમારા વચનમાં બધા રહ્યા છો. તો મહારાજ કે તમે તો સમજીને સેવા ભક્તિ કરો છો, તો અમારે તમને શું આપવું. મહારાજ 5-10 મિનિટ સુધી કાંઈ બોલ્યા નહીં. હો, શું આપવું. ભગવાન વિચારમાં પડી ગયા. પછી મહિના ભગવાન આશીર્વાદ દેવા માંડ્યા ભક્તોને બધાને, ખૂબ સુખી થાવ, ખૂબ સુખી થાવ. આ લોકમાં ને પરલોકમાં બધે ભગવાનના સુખ ભોગવો. એટલા બધા મંડળ ઉપર રાજી થયા. ભક્તોએ સેવા મોકલેલી લિસ્ટ બધું વાંચ્યું મહારાજે. આખી કથા કીધી મહારાજ કે આ રીતે નારાયણનું નામ ખાલી લેવાનું તો ભાગવતમાં લખાઈ ગયું. નારદજી કે એકાદરનું તું મને નામ રાખવા દે, આટલા બધા છોકરા છે, એકાદરનું મને નામ રાખવા દે. તો તમે રાખો, ટાણે આવ્યા છો, તમે નામ રાખો, હાલો. નારદજી નારાયણ નામ આપ્યું. નાનો છોકરો બહુ વાલો હતો, રૂપાળો હતો, એમાં બહુ હેત હતું ઓલાને. દેહ મૂકવાનો સમય એવો, એટલે એમના દૂત કર્મ પ્રમાણે લેવા આવ્યા. એવા પાપ કર્મ કર્યા હતા, એમના દૂતો આવ્યા લેવા. એ વાલીઓ લૂંટારો મીંડો રાયડું દેવા, અજામિલ મીંડો રાયડું દેવા. એવા નારણિયા બચાવજો, નારણિયા બચાવજો. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ભગવાન આવીને ઉભા રહ્યા. શું કહે છે ભગવાન? બોલો કે હું તો કે મારા છોકરાને બોલાવું, તમે કોણ છો? તો કે નારાયણ તો હું એક જ છું, જગતની અંદર કોઈ નારાયણ બીજો કોઈ છે નહીં. નારાયણ તો હું એક જ છું, મારું નામ જ નારાયણ છે. આમ ભગવાન હું જોઈ રહ્યો, એના બધા કરેલા પાપ કર્મ બધા નાશ થઈ ગયા. ભગવાનના દર્શન થતા અમથા નારાયણનું નામ મુખેથી લેવાઈ ગયું તો બધા દોષથી રહિત થઈ ગયો, ભગવાનના ભક્ત થઈ ગયા. ક્યાંથી ક્યાં વાત વહી ગઈ, ક્યાં પૂર્વ કર્મો, એનું બધું ભગવાનના સંત મળ્યા. ભગવાનના સંતની કૃપા થઈ નારદજી આવ્યા અને એવું નામ આપ્યું, નામથી તરી ગયો. અમથા લીધેલું ભગવાનનું નામ મારે કે તારે છે. એમ અનાદિ કૃષ્ણ ભગવાન કે અમથા કોઈ અમને યાદ કરે ને તો અમે આવીને ઉભા રહે. ભગવાન જ્યારે પૃથ્વીમાં આવ્યા હોય ત્યારે મારે કે એના ચરણમાં કોઈ એટલી પ્રાર્થના કરે
કે મહારાજ તરવા માટે આવ્યો છો, મને તારજો. પ્રગટ ભગવાન જગતમાં આવ્યો ત્યારે આટલી ખાલી વિનંતી કોઈ કરે ને તો મારે કે એના કરોડો જન્મના પાપ બાળીને ભસ્મ કરી દે, મુક્ત બનાવીને ધામમાં લઈ જાય એવા દયાળુ છે ને એવી દયા ભગવાન કરતા આવ્યા છે, ભક્તોનો ઉદ્ધાર કરતા આવ્યા છે. એવા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન પોતાનું પ્રસાદી જળ આપી, ચરણામૃત આપી, દર્શન આપી અનેક આત્માનો ઉદ્ધાર કર્યો છે મહારાજે. આપણે એવું જાણી છીએ. સુરતમાં ઓલો બ્રાહ્મણ લોટ માગવા રોજ આવે ઉદયનગરમાં. એટલે આપણા ભગવાનના ભક્ત હતા. થોડીક વાર લાગી કામકાજમાં બે નહીં છે તો વાર લાગી, ઘડી ઘડી ઊંચા થઈને જુએ કેમ પછી દેખાડ રહી, બહુ વાર લાગી ગઈ. હવે વિષય તો લોટ માગવાનો હતો અને પછી વહી જવાનું હોય. પછી જોતા જોતા હજી કેમ આવ્યા નહીં, જોતા જોતા ભગવાનની મૂર્તિ અનાદિ કૃષ્ણ નારાયણની પંજાવાળી મૂર્તિ દેખાઈ. વિચાર પડી ગયા આવી મૂર્તિ તો કોઈ દી જોઈ નથી. આ કોણ, ક્યાં ભગવાન હશે, ક્યાં ગુરુ હશે? ભલે કે પછી પછી આવીને પૂછશું, કહીશું આપણે એમ. મૂર્તિ સામે એકવાર દ્રષ્ટિ ગઈ, મૂર્તિ જોઈને બોલો બ્રાહ્મણ આખી રાત હુઈ ન હોય. આખું ઉગાડે તો મારે જ દેખાય અને આખું વિચે તો મારે જ દેખાય. આખી રાત જાય ગા. હવે સવારે આવીને લોટને માને માગવા આવ્યો હોય કે આ તમારા મહારાજ ગુરુ મહારાજે મને આખી રાત હુવા દીધો નથી. આ કૃપા કરી હોય તો ક્યાંથી હુવા દે? જાગવાનો વખત આવ્યો હતો કે હવે જાગો, કોણ પૃથ્વીમાં આવ્યા છે. વિચાર તો કરો ક્યાંથી ક્યાં કૃપા વરસાવી, કયો વિષય હતો ને શું ભગવાને ફળ આપ્યું. વળતે દિવસે શરણાગતિ મંડળમાં દીક્ષા લઈને ભગવાનના ભક્ત થયા. આ કેવી કૃપા! એવો જ પ્રસંગ જામનગરનો. ડોક્ટર હતા જામનગરમાં, ડોક્ટર નવા વેવાય થયા, એ મહારાજના ભક્તો હતા. મહારાજને દર્શને આવતા, જુનાગઢ જતા આવતા. એટલે વેવાઈને નવા વેવાય થયા એટલે ડૉક્ટરને કે આપણે અમારા ગુરુ પાસે જવું, પગે લાગવા જવું. હાલો જવું જ જોઈએ ને, મહેમાન આપણે નવા થયા હોય એટલે બધું માન રાખવું પડે, બધું સાધન લઈને ભેગું જવું પડે, વાહન બાંધીને જવું પડે. પછી મહારાજ આવ્યા મહારાજને શરણે. પોતે તો હું તો બીજો ધર્મ પાડું છું, આ તો આપણા વેવાયના ગુરુ છે. આમ જુએ બધું, જુએ આમ બધું નવીન લાગે બધું. આટલા બધા શાસ્ત્રો પુસ્તકો ભર્યા, કબાટ ભર્યા, જુએ બધું, બહુ મોટા વિદ્વાન લાગે. મહારાજના મુખમંડળ ઉપર, મુખારિંદ ઉપર તેજનું ચક્ર જોયું, પ્રકૃતિ ઉપર તેજ જોયું, તેજ બ્રહ્મ તેજ જુએ. વિચાર કરે બહુ મોટા લાગે, બહુ સમર્થ લાગે, સમર્થ. ભણેલા હતા ને, વિદ્વાન હતા, ભણેલા ગણેલા હતા. એની રીતે વિચાર કર્યા કરે, પણ ઘડીક વાર વિચાર કરે, આકર્ષણ થાય અને મન પાછું વળે. શું કહે? આ તો આપણા વેવાયના ગુરુ, આપણે હું તો કાંઈ આ ધર્મ પાડતો નથી, આ તો આપણા વેવાયના ગુરુ, આપણે હું. એમ આકર્ષણ થાય ને પાછા વળે, આકર્ષણ થાય ને પાછા વળે. 15 દિવસ થઈ ગયા. 15 દિવસ પછી મહારાજ અનાદિ કૃષ્ણ ભગવાને એ ડૉક્ટરને એના બેડરૂમમાં દર્શન આપ્યું. જે 15 દિવસ પહેલા મહારાજના રૂમે ગયા હતા, બાલમુખ ભવનમાં જુનાગઢમાં મહારાજના શરણમાં ગયા ત્યારે શાસ્ત્રો લખતા હતા મહારાજ. એવા જ દર્શન, એ જ રૂમ, એ જ મહારાજને લખવાનું મેજ. મહારાજના હાથમાં કલમ રહી ગઈ છે, શાસ્ત્રો લખે. એના બેડરૂમમાં, ટીવીમાં જેમ કાર્યક્રમ જોઈએ એમ બેડરૂમમાં દેખાય કે દવાખાને જવાની તૈયારી કરતા હતા અને આવા દર્શન મહારાજે આપ્યા. એ પોતે અમને વાત કરતા હતા કે અમે આવું માની નહીં. આ ચમત્કાર ને પરચા ને દર્શન ને એવું તો બધી ભ્રાંતિ આપણી હોય. દિવસના ક્યાંય એવો પ્રસંગ જોયો હોય તો રાતે આપણે એવું દેખાય એવું બધું. સવારમાં નાહી ધોઈને પૂજા પાઠ કરીને નાસ્તા કરીને જવાની, દવાખાને જવાની તૈયારી કરે અને દિવાલમાં દર્શન આપ્યા મહારાજ. એવું દીકરાને વહુને બોલાવ્યા, દીકરાને બોલાવ્યા, પોતાના ઘરનાને બોલાવ્યા. બધા કે હા કોઈ બાપુ કોઈક લખે છે, એને ખબર નથી આ આપણા વેવાયના ગુરુ છે. આ તો કે 15 દિવસ પહેલા આપણે વેવાય ભેગા અમે ગયા હતા ગુરુ પાસે, આ ઈ ગુરુ છે. પણ આપણા બેડરૂમમાં દર્શન થાય એટલે
સ્કૂટર ચાલુ કરીને દવાખાના જવાને બદલે જીયા મહારાજના ચરણમાં સીધા મહારાજ પાસે જઈ પગે લાગી અને બેસીને મહારાજ આમ બેન મીના કેવા કે સ્વામીજી આવા જ દર્શન હમણાં 5 મિનિટ પહેલા મારા ઘરમાં, મારા બંગલામાં, મારા બેડરૂમમાં આવા દર્શન થયા, તમારા આવા દર્શન થયા. એટલે મહારાજ હું અહીંયા આવ્યો છું અત્યારે પગે લાગવા તમને. 15 દિવસ પહેલાં હું આ તમારા ભગત છે ને, શિષ્ય છે ને, એ મારા વેવાય છે, એના ભેગું હું આવ્યો હતો 15 દિવસ પહેલાં. અને આજે તમારા આવા દર્શન થયા એટલે પાછું અત્યારે હું દર્શન કરવા આવ્યો છું. મહારાજ લખવાનું બધું એક મૂકી હાથમાં, મારા હાથમાં રાખીને ફેરવતા હતા બેઠા. શું કહે છે મહારાજ? તમારે અહીંયા આવવું જ પડે, તમારે અહીંયા આવવું જ પડે. જેના તરફ અમે એકવાર દ્રષ્ટિ દઈને પછી એને ભૂલતા નથી, મૂકતાય નથી. એકવાર દ્રષ્ટિમાં આવી ગયા મારે કે તમે ગમે એ ભાવથી આવ્યા, ગમે એ ભાવથી આવ્યા, કે વેવાયના ગુરુ તો વેવાયના ગુરુ, પણ આવ્યા તો અમારા ચરણમાં, અમારા શરણમાં આવ્યા. ભક્તો ઘણી વાર વાત કરે ને કે ભાઈ હાકર હોય નિંદરમાં ખાવ તો મીઠી લાગે, જાગતા હોય ને બટકું પોળ મોઢામાં નાખો તો મીઠી લાગે. હાકર છે એ હાકર જ છે. એમ ભગવાનની કૃપા થઈ હોય અને ભગવાનને ઓળખાણ દેવી હોય તો મહારાજ કે ગમે એ ભાવથી, ગમે એ રીતે યુક્તિ કરી ભગવાને એને શરણમાં લઈ લીધા. વિચાર કરો. પછી તો હાથના પગના ચિહ્નો બતાડ્યા મારે. મારે કે હવે મને કંઠી પહેરાવો. આટલી બધી વાત તો ખાઈ ખબર નહોતી. વેવાયના ગુરુ, પણ વેવાયના ગુરુ તો ભગવાન નીકળ્યા, પૂર્ણ રીતે પામી ગયા. વિચાર તો કરો. એટલે લખ્યું કે ભગવાનના મળેલા કોઈ હગા થાય ને તોય ભગવાન મળી જાય, આપણો બેડો પાર થઈ જાય. આ શરણાગતિ મંડળમાં ભગવાનના મળેલા ભક્તો વેલા થાય ને તોય મારે કે ધામ મળી જાય. એવી અત્યારે કૃપાનો વરસાદ મારે વરસાવી રહ્યા છે. એ ડૉક્ટરે પોતે વાત કરી. પછી તો બધા પરિવાર બધાને લઈને ગયા. મહારાજ બધાને માળા પહેરાવી દીધી. હાથી સમજણ થઈ ગઈ, હાથી વાર ઓળખાઈ ગઈ. એવા જામનગરના, રાજકોટના જ્યોતિષ શાસ્ત્રી કળિયા ભગત એની ઘરે કામ કરતા હતા. કળિયાભાઈ બીમાર થઈ ગયા એટલે ઓલા બ્રાહ્મણ ગયા એની ઘરે, ભાઈ તમારે કામ ન કર્યું બીજાને આપી દો. તો આટલા દિવસે તમે આવતાય નથી ને કાંઈ જવાબ દેતાય નથી. આ દિવાળી નજીક આવી ગઈ, પછી હજી કલર કરવાનો બાકી છે. બધે વાતો કરવામાં હા વાતો કરતા કરતા ગયા ને મહારાજની ચીનવાળી મૂર્તિ જોઈ. કે આ ગુરુજી ક્યારે થઈ ગયા? તો કે આ ગુરુજી થઈ નથી ગયા, હાજર છે, સાક્ષાત છે, જુનાગઢમાં બેઠા. બરાબર નિરીક્ષણ જોયું. વિદ્વાન હતા. શું કહે ખબર છે? હું 7 વર્ષ જ્યોતિષ શાસ્ત્ર ભણ્યો કાશીમાં, 7 વર્ષ. અત્યારે જે આ ચિહ્નો આપણે જોઈ છે ને એ પ્રમાણે આ યુગમાં ન હોય. આ યુગમાં આવા ચિહ્નો કોઈને ન હોય. ઈશ્વરના અવતાર સિવાય આવા ચિહ્નો કોઈને ન હોય. પોતે વાત કરવા મીડા. પણ કે જી તમે માનો હોય, પણ અમારા તો ગુરુજી છે, મહારાજ છે, અમે તો એના શરણમાં ગયા છે, સેવા કરી છે, લાભ લીધો છે. આ આંખોથી અમે ચિહ્નો જોયા છે. કોઈને કીધેલી કે સાંભળેલી વાતું નથી. બધું અમે જોયું છે, નજરે નજર જોયું છે. સાક્ષાત્કાર અનુભવ. એને ગમે એમ વાત કરે એને શું ફેર પડે? ઓલા મહારાજ કે આ પ્રમાણે હોય જ નહીં, ધડ કરે. ઈશ્વરનો અવતાર હોય એને જ આ ચિહ્નો હોય. મહિના શાસ્ત્રની વાતો કરવા કે સામુદ્રિક શાસ્ત્રમાં લખ્યું જેની વચલી આંગળીમાં શંખ અને 8 બે હાથમાં થઈને 8 ચક્ર અને 2 શંખ, ત્રિશુલ હોય, ધનુષ્માણ હોય, ધજા હોય, મત્સ્ય માછલીનું ચિહ્ન હોય, સ્વસ્તિકનું ચિહ્ન હોય, યવનું ચિહ્ન હોય. આવા ચિહ્ન જેના હાથમાં હોય ને એ શંકર ભગવાન પાર્વતી માતાને કહે. શું કહે છે કે પાર્વતીજી આવા ચિહ્નો જેના હાથમાં હોય તો તમે માનજો, જાણજો કે શ્રીપતિ નારાયણ પોતે વિચરણ કરી રહ્યા છે. આ શ્રીપતિ નારાયણ પોતે જ છે. શ્રીપતિ એટલે લક્ષ્મીજીના પતિ ભગવાન પોતે જ. એમ તમે માનજો. એમ શંકર ભગવાન પાર્વતી માતાને સામુદ્રિક શાસ્ત્રમાં આખું બધી કથા કહે. એ પ્રમાણે ભગવાનના હાથમાં ચિહ્નો જોયા. બ્રાહ્મણ તો ભણેલા વિદ્વાન. કામ પૂરું થઈ ગયા, નક્કી કર્યું કે આપણે કામ પૂરું થાય એટલે આપણે જાય જુનાગઢ જાય, આપણે એ ગુરુને મળવું છે. આવ્યા ટ્રેનમાં બેહીને આવ્યા. રસ્તામાં મીંડા કેવા કે જો ભાઈ ચીન પગમાં હાથમાં આવું બધું નહીં હોય, ચીન નહીં હોય હથેળીમાં, તો હું ફૂલછાપમાં, પેપરમાં, દહીંતમાં આ બધા જે પેપર છે ને એમાં બધું જાહેર કરીશું. પછી તમે કહેતા ને અમારા ગુરુ વિશે તમે આવું લખ્યું. જો હકીકતે સત્ય હું જે શાસ્ત્ર ભણ્યો છે એ પ્રમાણે
જે મૂર્તિમાં ચિહ્નો, હથેળીમાં ચિહ્નો હશે તો હું મહારાજના શરણે પડીશ, પણ જો ખોટું હશે તો હું પેપરમાં બધે જાહેર કરીશ. ઓલા ભગત કે ભગત તમે હાલો તો ખરા, જુનાગઢ તો આવવા દો. જેને નજરે બધું જોયું હોય એને તો કાંઈ ક્યાં બીજી વાત જ આવતી હોય, એને કંઈ અટકળને અનુમાન ન હોય. મુખો મુખ મહારાજને મળ્યા હોય એને કંઈ બીજી વાતની ખામી હોય કે તમારે જે કરવું એ કરજો, પણ આવો તો ખરા, જુનાગઢ તો પહોંચી આવડે, શરણમાં તો જાય. બાલ મુકુંદ ભવનના પગથિયા ચડવા માંડ્યા ને તે તો મહારાજના રૂમમાં દેખે ને આમ બેઠા આમ જ કરે, આમ જ કરીને ક્યારે બેઠા ન હોય, આમ તૈયાર થઈને બેઠા, આમ ઓલા અંદર જઈને દંડવત કરીને મહારાજ પાસે બેઠા. ઓલા કડિયા ભગત કહેવા માંડ્યા મહારાજ આ તમે કાશીમાં ભણ્યા, એમાં આ મહારાજે કાશીમાં ભણ્યા છે, બ્રાહ્મણ છે, વિદ્વાન છે, અને તમારી મૂર્તિ જોઈને ચિહ્નો જોવા આવ્યા છે. મહારાજ અત્યારે એટલે તો અમે તૈયાર થઈને બેઠા છીએ, આવો આવો જ્યોતિષ મહારાજ આવો, અમે તૈયાર થઈને બેઠા છીએ. હથેળીમાં એક પછી એક ચિહ્નો દેખાવા માંડ્યા. ભગત ભગવાનનો હાથ લઈને પોતાના માથા મૂક્યો. મહારાજને શું કીધે પગે લાગીને કે મા બાપ હું જે શાસ્ત્રો ભણ્યો છું એ પ્રમાણે તમે સાક્ષાત પરબ્રહ્મ છો, પરમાત્મા છો, શાસ્ત્ર પ્રમાણે તમે સ્વયં ભગવાન છો. મહારાજ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે, બ્રાહ્મણને જ્યોતિષને શું કહે છે કે ઓળખો તો ભગવાન છે ને કે સાધુ મહારાજ છે. માળા ઊંચી કરી, નો ઓળખો તો સાધુ મહારાજ છે અને ઓળખો તો ભગવાન છે. જો વિદ્યાની કામ લાગી ગઈ, ભગવાનને શરણે પડી ગયા, પછી તો મહારાજે કૃપા વરસાવી, પગના ચિહ્નો દેખાડી દીધા. આમાંય જોઈ લ્યો, હથેળીમાં તો જોયું પણ પગમાં જોઈ લ્યો. શું બાકી રહે? ભગવાનના પગ પકડી રોવા માંડ્યા મહારાજ. એ બ્રાહ્મણ રોવા માંડ્યા. ઓલા કડિયા ભગતને માંડ્યા પગે લાગવા કે તમે ન મળ્યા તો મને ભગવાન ક્યાંથી મળત? આ તમે મળ્યા, પ્રગટ ભગવાનના મળેલા મળ્યા તો મારી બધી વિદ્યા કામે લાગી ગઈ, બધો લાભ મળી ગયો. શરણાગતિ દીક્ષા લઈને વર્તે દિવસે આખા મંડળ ઘર મંડળને લેવા બધાને માળા કરે. કુવાડવા રોડ ઉપર એનું જ્યોતિષ કાર્યાલય છે મોટું. કહેવાનું શું કે મહારાજે જેના પર કૃપા કરીને તો ભક્તોના યોગથી બધાને ભગવાન મળ્યા છે. ભક્તોને ભગવાનના યોગથી, ભક્તોના યોગથી ભગવાન મળ્યા. અને આ પરંપરા કાયમ હાલી જ આવે છે. સંત મળે તો ભગવંત મળે, એમ મહારાજ કે ભગવાન તો જગતમાં આવે છે, લીલાઓ કરે છે, અનેક જીવનો ઉદ્ધાર કરે છે, મોક્ષ આપવાના વરદાન આપ્યા છે. મારી શરણમાં આવે તો બધાને ઉદ્ધાર થાય, આઘો ભાગે તો રહી જાય. ઘણા મહારાજ કે ઘણા અવતારમાં ઘણા આગા ભાગ્યા કે હું ન માનું, ન માનતો કાંઈ નહીં. મહારાજ ક્યાં જાય? એક ભગત જુનાગઢ જઈને કે ઉપર ન આવ્યો, બાલમુકુંદ ભવનમાં ન પગે લગવાયો. એટલે મહારાજ બધા જોઈને કે ઓલો નાથ મોયડા વગરનો ક્યાં? એક ભગત સમજી ગયા હશે કે ભગત જેવા ભગત સમજી ગયા. એ મહારાજ નીચે ઉભો, નીચે શું બોલ્યો? બધા કીધા ઉપર હાલો, ઉપર હાલો, તમને તકલીફ છે, તમારા ઘરના તકલીફ છે, છેટ આપણે ક્યાંથી આવ્યા છે. હું કે ઉપર મારે ઉપર આવવું નથી, હું આવું સાધુ મહારાજને ભગવાનને આવું હું કાંઈ માનતો નથી, હું ઉપર નહીં આવું, તમારે જવું જ જાઓ. ઓલા બધા હગાવાલા કે તને તકલીફ છે એટલે અમે અહીંયા બધા આવ્યા છે, ટાઈમ કાઢીને આવ્યા, ટાઈમ નહોતો તોય ન આવ્યો ઉપર. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે? એને અમારા દર્શન નહીં થાય. એના એટલા બધા પૂર્વ કર્મના પાપ હતા, માફ થાય એમ નહોતા, ગુના માફ થાય એમ નહોતા. જો માફ થાય એમ હોય તો ગુના માફ કરી દે ભગવાન, પ્રેરણા કરે અંદરથી, હાલને જાઓ બધાને ભેગો જાઓ. એના પાપ એને ન આવવા દીધા, પાપ વચમાં આવીને ઉભા રહ્યા. ભગવાને વંથલીની દીકરી હતી, દયા કરી એનું દુઃખ મટાડ્યું, રક્ષા મંત્ર આપ્યા, બધું આપ્યું, સારું થઈ ગયું. પણ કહેવાનું કે આવા ઘણા નાથ મોયડા વગરના હોય, કોઈ દેવમાં, કોઈ માતાજીમાં, કોઈ ઈશ્વરમાં, ભગવાનના સ્વરૂપમાં ક્યાંય પણ જેને શ્રદ્ધા નથી એને મહારાજ કીધું નાથ મોયડા વગર. ક્યાંય પણ શરણાગતિ લીધી નથી, ક્યાંય શરણે પડ્યો નથી, ભગવાનના ગુણ ગાયા નથી, એ ક્યાંથી કરે? પણ એનું એવું પૂર્વનું પાપ હતું મારે કે એ ઉપર નહીં આવે, એને અમારા દર્શન નહીં થાય. 3 દિવસ જુનાગઢમાં રોકાણા, એ ભાઈને ખબર ન પડી કૃષ્ણ વલ્લભાચાર્ય આમાં કોણ છે. કેમ? તો ભગવાન જ રાજી નહોતા. કૃપા પાત્ર હોય તો કૃપા કરે ને.
પેલા એક ભગતના પગ નહોતા, એ ભક્તોએ પ્રાર્થના કરી, મહારાજ આનું કાંઈક દયા, આ જીવ ઉપર દયા કરો. હા, હું જોયું, દ્રષ્ટિ કરી, મારે કે દયા કરવા જેવું હોય તો દયા કરી, દયાને પાત્ર તો હોવું જોઈએ ને. બહુ કરગરવા માંડ્યા એટલે મહારાજ કે આગલા જન્મમાં એને લાકડીયું લઈ લઈને વાછડીના ટાંગા ભાંગ્યા. લાકડીયું મારી મારી ગાયુના અને વાછડાના ટાંગા ભાંગ્યા. આ વખતે લઈ લીધા અમે. ભાઈ કે દયા કરવા એનું એનું કર્મ ફળ એને ભોગવવા દો. એક પછી એક જન્મના એના કર્મ એને ભોગવવા દો, પછી કૃપા કરશું. એવો જ બાજુમાં રોજિયા ગામનો દાખલો, આખું જીવન ચોરી કરી હતી, ઘરે દીકરાનો જન્મ થયો, આંધળો, આંખું નંબર, આવ્યા ફૂલવાડી, આવ્યા મારાને પગે લાગવા આવ્યા. બીજા ભલામણ કર્યો ને, ગુરુ બહુ સમર્થ છે, ભગવાન જેવા મહારાજ છે, તમે આવો, એને લઈ નહીં આવો દીકરાને, મહારાજ કાંઈ ખારું કરે. આવ્યા લઈને, મહારાજ કે આ તમારા પૂર્વ કર્મનું ફળ છે, કયો તો અમે કહીને કા તમે કયો. બોલો કે મારે નહીં કે તમે જ કયો ને, એનાથી કહેવાય એવું નહોતું, તમે જ કયો ને મહારાજ. મહારાજ કે આખી જિંદગી ચોરી કરી, આખી જિંદગી ચોરી કરીને રોટલા ખાધા, આખી જિંદગી. અને એક ગામમાં ચોરી કરવા જતા હતા, કૂતરી ભણતી હતી, ચોરી નહોતી કરી શકતા, જાગી જતા હતા બધા. ત્યાં ચોરી કરવા જવું જાગી જતા, એટલે કૂતરી ભણતી, વાંય દોડતી, ભણતી, કડવા દોડતી. એ બધા વિચાર કર્યો બધાએ, કૂતરીની શરીરથી આંખું કાઢી નાખી. ક્યાં આપણે દેખી જાય ને ઓળખી જાય, આંખું કાઢી લ્યું, પછી ભણતી બંધ થઈ જાય. કોથરામાં પૂરી નાખી એવા ક્યાંય જંગલમાં. મારે કે સાચું હોય તો હા પાડતા જજો. હા, મારે કે મારું પાપ કર્મ કર્યું છે, આ બધું કર્યું જ એટલે કે તમારા દીકરાની આંખું લઈ લીધી. આ ફળ તો ભોગવવું જ પડે. ભગવાનની સેવા કરી હોય, ભક્તિ કરી હોય તો ભગવાન કે સુખના ઢગલા ઉપર બેહારી દઈ. પણ આવા પાપ કર્મ, અધોગતિવાળા કર્મ કર્યા હોય, ક્યાં દયા કરવી? વિચાર કરો. દયાને પાત્ર હોય તો દયા કરે. એવા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન પોતે દયા તો કરતા હોય. ભગવાન કે એવા પાત્ર હોય, કૃપા પાત્ર હોય, ભગવાનને મેળવવા માટે, મળવા માટે ઝંખના કરતા હોય. આપણા પૂજ્ય વસ્ત્રામ ભગત કચ્છવાળા મસ્કતમાં હતા, ભગવાનજી ભગતનો મેળાપ થયો, એની પહેલા રોજ સંકલ્પ કરતા. શું વિચારતા? કે આ વચનામતમાં લખ્યું, દાદા ખાચરનો દરબાર ને લીમડો સભા ભરીને બેઠા હતા. એ કે આવો યોગ, આવો મેળાપ આપણે કેદી થાય? હરિભગત હતા પાકા, શાસ્ત્રો વાંચતા, એમાંથી પ્રગટ ભગવાન પાને પાને આવતું હોય. આવા પ્રગટ ભગવાન, આપણે મૂર્તિમાન ભગવાન ક્યારે મળે? ભગવાનજી ભગત આવ્યા, મારાની ચીનવાળી મૂર્તિ કાઢીને મીંડા આરતી કરવા, ચાંદલા કરવા, પૂજા કરવા આવીને જોવા મીંડા. આ મૂર્તિ, આ ભાઈ ક્યાં ભગવાન છે? ક્યારે જાણ્યું નહોતું, જોયું નહોતું, ખબર નહોતી કાંઈ. ભગવાનજી ભગતને પૂછ્યું કે ભગત આ ભગવાન ક્યાં ભગવાન? તિલક ચાંદલો સ્વામિનારાયણનો છે, આ કંઠી સ્વામિનારાયણની છે, આ ભગવાન બીજા છે. મનમાં વિચાર કરે, પણ કૃપા થઈ ગઈ છે, ભગવાનના સંત મળી ગયા છે, સમય આવ્યો, બધું સમજાઈ ગયું. ભગવાનજી ભગતે બધો સત્સંગ કર્યો, પ્રગટ ભગવાનની વાતો કરી. તમે જે વાટ જુઓ છો ને, વાટ જોતા હતા ને, એ ભગવાન આવ્યા છે, અત્યારે જુનાગઢમાં બિરાજમાન છે. જુનાગઢ આવ્યા વસ્ત્રામ ભગત, મહારાજ મહિને બોલો, હા મારો કચ્છી આવ્યો, અમારો કચ્છી આવ્યો. શું કે પૂર્વના મુક્તો ભક્ત હોય, ખાલી વાત જાણવા આવે ત્યાં તો જાગી જાય, એને કાંઈ બીજું કાંઈ વધારે કરવાનું ન હોય, વિધિ બીજી ન હોય, એના આત્માનંદ તરત પ્રકાશ થાય, ભગવાન પ્રેરણા કરે. જુનાગઢ ગઈને મારાના બધા ચરણના ચિહ્નો જોયા. ભગવાનના દ્રઢ નિશ્ચયવાળા ભક્તો તો થઈ ગયા, પણ મહિના ભગવાનની ઉપદેશ કરવા, જ્ઞાની પુરુષ હતા, મહિના બધે સત્સંગમાં મહારાજની વાત કરવા, પ્રગટ ભગવાનની વાતો કરવા માંડ્યા. અનેક ભક્તોને ભગવાનનો સત્સંગ કરાવી, પ્રગટ ભગવાનની ઓળખાણ કરાવી. શરણાગતિ સંત બનાવ્યા, બધા ધામના અધિકારી થયા. એવા ભગવાન કૃપાળુ ભગવાન કહે છે કે આ ભગવાન મળે, ભગવાનના સંતો મળે ત્યારે આપણો છેલ્લો જન્મ ત્યારે થાય.
મારે લખ્યું હિન્દી પેનમાં સાઈ જ્યાં સુધી ખલાસ ન થાય ત્યાંથી ત્યાં સુધી અક્ષર ચિતરવાને ચાલુ રહીએ. ભગવાનને ભગવાનના સંતનો આવો મેળાપ ન થાય તો મારે કે કર્મ કરે ને ભોગવે, કર્મ કરે ને ભોગવે. થોડા કાંઈ સારા કર્મ કરાય તો સારો સુખ સંપત્તિ મેળી મળે, ધન સંપત્તિ વાળો થાય. વળી પાછા કર્મ કરે, વળી કર્મ કરે, પુણ્ય કર્મ હોય કે ભૂલ ભરેલા પાપ કર્મ હોય, પણ ભોગવવા પડે અને ભોગવવા પડે. બોલે ઇન્દ્રધુમ્ન રાજાની કથા મારે એટલે લખી. એને એવા ગુરુ મળ્યા હતા. ઇન્દ્રદ્યુમ્ન રાજાને કે યજ્ઞ કર, યજ્ઞ કરે ને તો સ્વર્ગનું સુખ મળે, સ્વર્ગ મળે. એને એક યજ્ઞ 1000 વાર કર્યા આજ પૃથ્વી ઉપર. જેટલા આપણા શાસ્ત્રોમાં હવન લખાય એ હવન 1000 વાર. જગ્યા ક્યાંય ખાલી ન રહેવા દીધી. વિચાર કરો કેટલું પુણ્ય કર્મ કર્યું. ભગવાને સ્વતંત્ર સ્વર્ગ આપ્યું. જેમ ધ્રુવજીનું સ્વર્ગ છે ને, ઇન્દ્રનું સ્વર્ગ છે, દેવતાઓનું સ્વર્ગ છે, એમ ઇન્દ્રદ્યુમ્નનું સ્વર્ગ, સ્વતંત્ર સ્વર્ગ. અહીંયાનો ઇન્દ્ર સમય ઘણો સુખ ભોગવ્યું, સ્વર્ગના સુખ ભોગવ્યા, ઘણા વર્ષો વહી ગયા, યુગ વયા ગયા. આકાશવાણી થઈ, હવે તમારા સ્વર્ગ સહિત તમારો નાશ થઈ. એટલે પગે લાગીને ઇન્દ્રદ્યુમ્ન રાજા કહે મારું આ સ્વર્ગ અને આ બધું સુખ મને કાયમ માટે આમ મળે એવો રસ્તો બતાવો ને, ફરીને પાછું મળે એવો રસ્તો બતાવો ને. તો કે તમે પૃથ્વી પર જાઓ, જો તમારી કીર્તિ ગવાતી હોય કે આવો મહાન રાજા થયો તો તમને પાછું આ સ્વર્ગ તમારું સુખ બધું આમનું મળશે, પાછું મળશે, આમનું રહેશે, બધું અખંડ રહેશે. આવ્યો પૃથ્વી ઉપર, મારે લખ્યું કામપીલી નગરીમાં ઉતરો. મહિનો પૂછવા, મોટા મોટાને પૂછ્યો ભાઈ આટલી બધી ખબર અમને ન હોય, પણ કે અહીંયા એક માર્કંડેય નામના ઋષિ છે ને, એનું ઘણું આયુષ્ય મોટું છે, એને તમે પૂછો, આશ્રમમાં જાઓ, ત્યાં પૂછો, તપાસ કરી. માર્કંડ ઋષિ કે મેં 10 કલ્પ એટલે 10 વાર ઇન્દ્ર વયા જાય, ઇન્દ્ર બદલે એટલે એનું વરહ બદલે. કેવડું આયુષ્ય છે વિચાર કરો. દેવતાઓના વરસ, કલ્પ એટલે દેવતાઓના વરસ. 10 કલ્પ એનું આયુષ્ય. કે 10 કલ્પમાં મેં આવું કે કોઈ રાજાઓ થયો સાંભળ્યું નથી. કારણ કે મારા કરતાં મોટા ગૃધ ઋષિ છે, એની પાસે જાઓ, કદાચ એને ખબર હોય. ઓલા ઋષિ કે મારું 15 કલ્પનું આયુષ્ય પણ મને ખબર નથી. કાંઈ આવો ના કોઈ રાજા થયો હોય એવું કાંઈ નામ સાંભળ્યું નથી. મારા કરતાં મોટા ઋષિ છે બકડાલવ ઋષિ, એની પાસે તમે જાઓ, એનું 20 કલ્પનું આયુષ્ય. દેવતાઓના 20 વર્ષ એવડું મોટું એનું આયુષ્ય. કેટલા યુગ વહી જાય ત્યાં સુધી જીવતા. એને ના પાડી, બધા ઋષિઓએ ના પાડી. પછી કે બધાથી જૂના એક ઋષિ કચ્છપ ઋષિ છે, એ આગળ એ તળાવ છે, તળાવમાં તપ કરે, નાનું કાચબાનું રૂપ ધરીને તપ કરે છે. એને કદાચ ખબર હોય હાલો અહીંયા જાય આપણે. બધા ઋષિઓનું મંડળ ભેગા થતા ગયા, હાલતા ગયા, બધા આવ્યા તળાવ પાસે. ઓલા કચ્છપ ઋષિ બધાને જોઈને ડૂબકી મારી ગયા. ડૂબકી મારી ગયા એટલે ઓલા ઋષિ હતા એ બધા બોલ્યા કે તમે મહેમાન ઘર આવીને ભાગો કાં, તમારે સન્માન કરવું છે, એને બધા ભાગો છો કેમ? તો કે ઓલો તમારા ભેગો આવ્યો છે ને એનાથી બીવું. ઇન્દ્રદ્યુમ્ન રાજા ભેગો તો એને ઓળખી ગયા. ઓલી વીતી ગઈ ભૂલે કોઈ દે? એ ન ભૂલાય ભગત. એ કે જ્યારે પછી શરૂઆત કરી એ કે આને જ્યારે હવન એટલા બધા કર્યા અને વિષ્ણુ ભગવાન પાસે મારી માગણી કરી, અને એ યુગમાં કાચબાની પીઠ ઉપર હવન થતા. તો ભગવાને મને દીધે રાખ્યો જાઓ લઈ જાઓ કાચબો કરો હવન. એટલા બધા હવન કર્યા, મારી પીઠ ભરીને ખાક થઈ ગઈ. હજી નવું ચામડું આવ્યું નથી, રૂજ આવી નથી, હજી દુખાવો ચાલુ છે. વરિયા ક્યાં આવ્યો? વરિયા મને હેરાન કરવા આવ્યો, એટલે એને કહેતા ભાગી જાઉં સારું. એટલે કે હું જાઉં, ડૂબકી મારી ગયો. કીર્તિ તાજી થઈ. ઓલા ઇન્દ્રદ્યુમ્નને જે વચન હતું, આકાશવાણી થઈ એ પ્રમાણે બધું મળવાનું હતું. ત્યારે કચ્છપ ઋષિ કે હું નાનું સ્વરૂપ ધારણ કરી સોમનાથ ક્ષેત્રની જાત્રાએ ગયો હતો, દ્વારકા ક્ષેત્રની જાત્રાએ ગયો હતો, વળતે કુંકાવાવ, ગિરનાર, જુનાગઢ ને ગિરનાર ને કુંકાવામાં જાત્રા કરવા ગયો.
લોમસ ઋષિના આશ્રમમાં ગયો એટલે લોમસ ઋષિએ મને ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણની પ્રગટપણાની વાતો કરી કે વારંવાર અવતાર લઈ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન આ દિવ્ય ભૂમિમાં વિચરણ કરે છે. એનો મહિમા સાંભળ્યો અને રોકાવાનું મન થયું. લોમસ ઋષિએ દિવ્ય જ્ઞાન અમને આપ્યું અને જવા જેવું છે. ભલે આપણે બધા તપ કરી છીએ, જપ કરી છીએ, આટલા મોટા આયુષ્યવાળા થઈ, પણ લોમસ ઋષિનો મેળાપ ન થાય તો બધું અધૂરું છે. આવ્યા બધાય તો હાલો કે આપણે જાય બધાય. આવ્યા બધા કુકાવા લોમસ ઋષિના આશ્રમમાં આવ્યા. લોમસ ઋષિએ બધાને સ્વાગત કરી રોયકા. અનાદિ કૃષ્ણનારાયણનો ભગવાનનો મહિમા એ કથા આપણે સાંભળીએ છીએ એમ કથા કહેતા આવ્યા. ઉપદેશ કરતા આવ્યા કે બધા નારાયણના નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે. બધા અવતારોના કારણ આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે. એનાથી પર હવે કોઈ આગળ કોઈ નથી. બધી લીલા એની છે. અસંખ્ય લીલાઓ એને ધારણ કરી છે. અસંખ્ય અવતારો એને ધારણ કર્યા છે. અને એ જ આ લોમસ ક્ષેત્રમાં, કુકાઓ ક્ષેત્રમાં પ્રગટ થઈને વિચરણ, વારંવાર અવતાર લઈને વિચરણ, જુગે જુગે વિચરણ કરે છે. બધી લીલાઓનો વાત બધી સાંભળી. અશોપટ સરોવરનો મહિમા સાંભળ્યો. લોમસ ઋષિ આવા જબરા, એની પાસે બધી વાત સાંભળી. બ્રહ્મ જ્ઞાન કયો, દિવ્ય જ્ઞાન કયો, શાશ્વત જ્ઞાન કયો, ભગવાનના અવતારીપણાનું જ્ઞાન બધાને જાગૃત થયું. કૃપા થઈ ગઈ. ઘણો સમય થઈ ગયો. ઓલા ઋષિ મુનિઓને આશ્રમ સાંભળ્યો. એટલે કે હવે આપણે હવે આપણા આશ્રમમાં જાય. ઘણા વર્ષો વ્યા ગયા. ઓલા ઇન્દ્રજીમને કીધું હાલો તમારે હવે તૈયારી કરો. તમને તો સ્વર્ગનું પાછું સ્વર્ગ મળશે, સ્વર્ગનું સુખ મળશે. તમારો તો બેડો પાર થઈ ગયો. હવે હાલો તમે તૈયારી કરો, આપણે હવે જાય. ઓલા ઇન્દ્રજીમને રાજા કહે તમને તમારા ઝૂંપડા સાંભળ્યા હોય તો જાઓ. તમારા ઝૂંપડા તમને સાંભળ્યા હોય તો જાઓ. હવે તો મારે અંતરની આંખું ઉઘડી ગઈ છે અને મને અનાદિ કૃષ્ણ ભગવાનનો મહિમા સમજાણો છે. આ ભગવાનના પ્રાગટ્યની કથા સાંભળી મારા આત્માની અંદર હવે તો બ્રહ્મ જ્ઞાન મને પ્રાપ્ત થયું. આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, ભગવાનના અવતારોનું જ્ઞાન મને પ્રાપ્ત થયું. અવતારી ભગવાનનું જ્ઞાન મને લોમસ ઋષિએ આપ્યું કે હવે તો મારે સ્વર્ગનું સુખ જોતું નથી. અત્યાર સુધી જેવા ગુરુ મળ્યા એ પ્રમાણે બધું કર્યું, પણ ભગવાનનું પરમધામ તો નહોતું મળ્યું. શાશ્વત સુખ કે ભગવાનના રાધા અને લક્ષ્મીજી જેમ ભગવાનની સેવા કરે છે એવું જ પદ મળવું એને શાશ્વત સુખ કહેવાય, શાશ્વત મોક્ષ કહેવાય. એ તો મળ્યો નથી. અને હવે આવા પરમ ગુરુ મળ્યા, પ્રગટ ભગવાનના મળેલા સંત, ભગવાનના સ્વરૂપ સમાન લોમસ ઋષિ મળ્યા અને એના થકી મારી અંતરની આંખું ઉઘડી ગઈ છે. હવે તમને બધાને ઝૂંપડા સાંભળતા તો જાઓ. હવે મારે તો અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરી, આ લોમસ ગુરુની સેવા કરી અને ભગવાનના પરમધામમાં જવું છે. મારે હવે સ્વર્ગના સુખ, સંસારના સુખ કાંઈ જોતું નથી. વૈભવ વિલાસ કાંઈ જોતું નથી. વૈરાગ્ય લાગી ગયો ભગવાનની કથા સાંભળવાથી, લોમસ ઋષિના મેળાપથી. બ્રહ્મસ્થિતિ આવી ગઈ. બ્રહ્મસ્થિતિ બહુ દુર્લભ છે. બ્રહ્મસ્થિતિ મારે ક્યાં સંસારમાંથી મન ઉખેડવું બહુ કઠણ છે. અગત્યામાં કથા હતી, મહારાજે કથા વાંચી. રાસ મંડળી વંથલીથી ગઈ હતી. પછી હવનનો સમય હતો ને, એક ચાદર મોટી પાથરી. હવન કરવાવાળા બેઠા હતા ને પિતૃ આવ્યા હતા ને મહારાજ બધાને મોક્ષ આપતા હતા. એ સમયે મહારાજ શું કહે કે જેને જેને ભગવાનના ધામમાં જવું હોય ને આ ચાદર ઉપર બેહો. અગત્યા ગામમાં કે જેને જેને ભગવાનના ધામમાં જવું હોય તો અત્યારે દરવાજા ખુલ્લા છે ને ભગવાન મોક્ષ આપવાના છે. આ ચાદર ઉપર આવીને બેહો જેને ધામમાં જવું. એ કે લાકડી લઈને વાંકા વાંકા હાવ હાલતા હતા ને તોય કોઈ ઊભા નહોતી. સીધા હાલી નહોતા શકતા, હાવ વાંકા વળી ગયા હતા તોય લાકડી લઈને આવ્યા હતા કથા બરાબર ઊભા નહોતી. ચાદર ન બેઠા કોઈ. એટલે મારે લખ્યું કે સંસારમાંથી મન ઉકેડવું અને ભગવાનમાં જોડવું એટલે બહુ કઠણ છે. આ બધું સહેલું ક્યારે થાય તો કે આવો યોગ મળે. આવો યોગ મળે તો બધા રોગ જાય. હૃદય સૂત્રમાં કહેતા યોગ ભગાવે રોગ. એ યોગ, આ યોગ ભગવાનને, ભગવાનના પ્રગટ ભગવાનના મળેલા સંતનો યોગ, આ પ્રગટ ભગવાનની આ દિવ્ય કથા એનો યોગ. એ સત્સંગ મળે
તો મારે કે એને છેલ્લો જન્મ થઈ જાય, અંતરની આંખ ઉઘડી ગઈ. ઓલાને ઇન્દ્રદ્યુમ્નને એમ બધાને અંતરની આંખ ઉઘડી જાય કે ભાઈ ભગવાન જેવા ભગવાનના આપણા પટેલ પરિવારમાં આવ્યા અને હવે આપણે ક્યાંય ગોતવા જવાનું હોય. અરે કુકાઓમાં આવો એટલે બધી જાત્રા પૂરી થઈ ગઈ. કાલ મનસુખભાઈ કેવા જોરથી બોલતા હતા, તીર્થો સર્વે કુકાઓ વસ્યા. આજ તો દેખાતા નથી. તીર્થો સર્વે કુકાઓ વસ્યા, પ્રગટ પ્રભુનો લેવા લાવ. આ તો સનાતન સત્ય છે. બધા તીર્થો આવ્યા પાવન થવા માટે, મહારાજના શરણમાં આવ્યા. માછીમારની એક કથા લીખી મહારાજ. બીજે ગામથી પરગામથી હાલતો આવતો હતો. માછીમાર હતો, કેટલા પાપ કર્યા છે ગણી ન અગાય. રોજ એટલા માછલા મારતો હોય, એનો કાયમનો ધંધો. એને એવો વિચાર ન હોય કે હું પાપ કરું છું, એ ન હોય, ધંધો કરું, રોટલા હાટું કરું છું બધું. અસોપર સરોવરને કાંઠે આવીને એને પાણી પીધું. તરસ લાગી હતી. અસોપર સરોવરનું પાણી પીધું, ખોબા ભરીને પાણી પીધું. એના પાણી પીધું તો અંતરમાં ઠંડક થવા માંડી. એ ઘડીક વિયામો ખાઈ લઉં, લાંબો થઈને સૂઈ ગયો. અસોપર સરોવરની રેતીમાં, આ રજકણમાં લાંબો થઈને ધૂળમાં સૂઈ ગયો. ધૂળમાં અનાદિ કૃષ્ણનારાયણ ભગવાને વિચાર કર્યો કે આને મારા ધામની જાત્રા કરી. એને ખબર નથી કે મેં મોટી તીર્થ જાત્રા કરી. ભગવાને કૃપા કરી મત્સ્ય અવતાર ધારણ કર્યો. એવો માછલાનું રૂપ ધારણ કર્યું. માજે રંગબેરંગી એવો રૂપાળો માછલો, કેટલા રંગથી ભરપૂર દેખાય. અને આંખ ઉગાડીને જોયું તો માછલો દેખાણો તળાવમાં, સરોવરમાં. ઝાડ તો ભેગી જતી. નાખું કે આવો માછલો તો આખી જિંદગી માછલા માર્યા, પણ આવો માછલો જોયો નથી. માંડ્યો ભગવાનમાં માછલામાં ભાવ થવા માંડ્યો. એટલો બધો માછલો ગમી ગયો, માણે કાઢું જ. જાડી નાખીને આવ્યા, ભગવાનને આવું જ તું આવ્યા બહાર. પોતામાં મોહ ઉપજાવ્યો, મત્સ્ય અવતાર ધારણ કરી તે મારા ધામની જાત્રા કરી. ઓલાને ખબર નથી કે મેં જાત્રા કરી. અરે અમથા અમથા એ અસોપટ સરોવરનું પાણી પીધું અને એ રજમાં આરોટ્યો તો ભગવાન કે તારા બધા પાપ બધા બળીને ભસ્મ થઈ ગયા. આ પાણી પીધું ને ત્યાંથી તારા પાપ બધા બળીને ભસ્મ થઈ ગયા. અને આ ભૂમિમાં તું આરોટ્યો ને, રમણ રેતીમાં આરોટ્યો ને, તું ભગવાનનો મુક્ત ભક્ત થઈ ગયો, અમારો પાર્ષદ થઈ ગયો. કૃપા વરસાવીને ભગવાને લોમસુશીના આશ્રમમાં મોકલી, અહીંયા દીક્ષા લઈને મારું ભજન કરજે જા. એ બધી જાત્રા તારી પૂરી થઈ ગઈ. લોમસુશીના આશ્રમમાં રહી દીક્ષા લઈ ભગવાનનો ઓમ અનાદિ શ્રી કૃષ્ણ પતયે સ્વાહા ભગવાનના નામના મંત્રના જાપ કરી ભગવાનના દિવ્ય વિમાનમાં બેહી ને ભગવાનના ધામમાં ગયા. એ જ ઇન્દ્રદ્યુમ્ન રાજાને ભગવાન દેહ મૂકવા સમયે ભગવાન પોતે આવ્યા. આ કથામાં લખ્યું. આને આ શરીરે ભગવાને પોતાના દિવ્ય વિમાનમાં બેસાડી અને પરમધામમાં તેડી ગયા. શું સાર બતાવ્યો કે આવી રીતે ભગવાનની કૃપા, ભગવાનના તીર્થો, ભગવાનની વિતરણ ભૂમિ, લીલા ભૂમિ, આ ભગવાનના પામેલા મહાન સંતો, એનો આટલો બધો મહિમા છે. એને લખેલો આ ઉપદેશ, એ કથા આપણે સાંભળી રહ્યા છે. મારે કે સદગતિમાં અસદગતિમાં, સકામ હોય નિષ્કામ હોય, બધાને ફળ આપનારી આ કથા, પિતૃને મોક્ષ આપનારી આ કથા, અસદગતિમાં ગયેલાને ગતિ આપનારી આ કથા, ભગવાન કૃપા વરસાવી ને પોતાનું ધામ આપતા આવે છે. હવે કથા આપણે પછી આગળ સાંભળશું. રસિક મહારાજ કીર્તન બોલશે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જે કોલ ઉદરમાં કર્યા હરદમ ભજવાનાથને, એ ભવરાગમાં ભૂલી ગયો અપરાધ મેં કીધો ઘણો. તે પાપના પરતાપથી ભટક્યો 84 લાખ જો. હે વિશ્વના સ્વામી
તમો નિજ દાસની પત રાખજો. ધન્ય ધન્ય શ્વેતાયન હરિ વ્યાસ જો. ધન્ય શ્વેતાયન હરિવ્યાસ જો. ધન્ય સે જ્યાં પ્રગટ થયા ભગવાન જો. ધન્ય છે જ્યાં પ્રગટ થયા ભગવાન જો. અરે ધન્ય સે જ્યાં પ્રગટ થયા ભગવાન જો. ધન્ય છે જ્યાં પ્રગટ થયા ભગવાન જો. સોરઠ દેશે કોકાવાવ સુખધામ જો. સોરઠ દેશે ગોંગાવાવ સુખધામ જો. સોરઠ દેશે કોકાવાવ સુખધામ જો. સોરઠ દેશે ગોંગાવાવ સુખધામ જો. જ્યાં પ્રગટ્યા અવતારી ભગવાન જો. જ્યાં પ્રગટ્યા અવતારી ભગવાન જો. હરે જ્યાં પ્રગટ્યા અવતારી ભગવાન જો. જ્યાં પ્રગટ્યા અવતારી ભગવાન જો. હે માતા કમરબાન તાત ગોપાળ દેવ જો. હે માતા કમરબાઈ તાત ગોપાળ દેવ જો. હે માતા કમરબાન તાત ગોપાળ દેવ જો. હે માતા કમરબાઈ તાત ગોપાળ દેવ જો. હરે પટેલ ને દેવાણી દિવ્ય કુળ જાણજો. હે પટેલ ને દેવાણી દિવ્ય કુળ જાણજો. હરે પટેલ ને દેવાણી દિવ્ય કુળ જાણજો. હે પટેલ ને દેવાણી દિવ્ય કુળ જાણજો. 11 વર્ષ વાલો કોકાવામાં મિયા જો. 11 વર્ષ વાલો કુંકાવામાં રમ્યા જો. 11 વર્ષ વાલો કોકાવામાં રમ્યા જો. 11 વર્ષ વાલો કુંકાવામાં રમ્યા જો. એ જૂનાગઢ જઈને સંત મંડળને ગમ્યા જો. જૂનાગઢ જઈ સંત મંડળને ગમ્યા જો. વાલો જૂનાગઢ જઈ સંત મંડળને ગમ્યા જો. જૂનાગઢ જઈ સંત મંડળને ગમ્યા જો. 18 વર્ષ કાશી ભણીને ડંકો દીધો જો. 18 વર્ષ કાશી ભણીને ડંકો દીધો જો. 18 કાશી ભણીને ડંકો દીધો જો. 18 વર્ષ કાશી ભણીને ડંકો
રસીને ધર્મ ધ્વજ રોપ્યો શાસ્ત્રો રચી ધર્મનો ધ્વજ રોપ્યો વાલે વાલે શાસ્ત્રો રસીને ધર્મ ધ્વજ રોપ્યો શાસ્ત્રો રચી ધર્મનો ધ્વજ રોપ્યો સર્વોપરી અક્ષરાતીત અવતારી જો સર્વોપરી અક્ષરાતીત અવતારી જો સર્વોપરી અક્ષરાતીત અવતારી જો સર્વોપરી અક્ષરાતીત અવતારી જો હરે કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જો કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જો દેવાલો કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જો કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જો ધન્ય ધન્ય શ્રેષ્ઠાયન હરિવાસ જો ધન્ય ધન્ય શ્રીદાયન હરિવ્યાસ જો ધન્ય સે જા ધન્ય સે જા પ્રગટ થયા ભગવાન જો ધન્ય છે જ્યાં પ્રગટ થયા ભગવાન જો ધામ થકી આવ્યા સુખ દેવા દાસને જો ધામ થકી આવ્યા સુખદેવાયા દાસને જો અરે ધામ થકી આવ્યા સુખ દેવા દાસને જો ધામ થકી આવ્યા સુખદેવાયા દાસને જો કૃષ્ણ યનાદિ શ્વેતાયન હરિવ્યાસ જો કૃષ્ણયનાદિ શ્વેતાયન હરિવ્યાસ જો હરે કૃષ્ણ યનાદિ કૃષ્ણ યનાદિ શ્વેતાયન હરિવ્યાસ જો કૃષ્ણયનાદિ શ્વેતાયન હરિવ્યાસ જો પુરુષોત્તમની લીલાનો પાર ન આવે તો પુરુષોત્તમની લીલાનો પાર ન આવે તો પ્રગટ પ્રભુની લીલાનો પાર ન આવે જો પ્રભુની લીલાનો પાર ન આવે જો શેષ શારદ મુનિ નારદ નિત્ય ગુણ ગાય જો શેષ શરદ મુનિ નારદ નિત્ય ગુણ ગાય દેવા શેષ શારદ મુનિ નારદ નિત્ય ગુણ ગાય જો શેષ શરદ મુનિ નારદ નિત્ય ગુણ ગાય જો પ્રભુ પ્રગટ પ્રમાણ જો ઓળખ્યા જેને પ્રભુ પ્રગટ ભગવાન જો ઓળખ્યા જેને પ્રભુ પ્રગટ પ્રમાણ જો ઓળખ્યા જેને પ્રભુ પ્રગટ પ્રમાણ જો હરે તે પામ્યા છે તે પામ્યા છે દિવ્ય પરમ ધામ જો પામ્યા છે દિવ્ય પરમ ધામ જો હરે તે પામ્યા છે દિવ્ય પરમ ધામ જો
પામાં છે ધીર પરમધામ જો સુખદેવા પ્રભુ શ્વેતાયન ભગવાન જો સુખદેવા પ્રભુ શ્વેતાયન ભગવાન જો હલો સુખદેવા પ્રભુ શ્વેતાયન ભગવાન જો સુખદેવા પ્રભુ શ્વેતાયન ભગવાન જો હરે પ્રગટિયા સુખ શાંતિ ના દાતાર જો પ્રગટિયા સુખ શાંતિ ના દાતાર જો હરે પ્રગટિયા શરણાગતિ મંડળ ના નાથ જો પ્રગટિયા શરણાગતિ મંડળ ના નાથ જો ધન્ય ધન્ય શ્વેતાયન હરિદાસ જો ધન્ય ધન્ય શ્વેતાયન હરિદાસ જો ધન્ય से जा प्रगट थया भगवान जो ધન્ય છે જા પ્રગટ થયા ભગવાન જો શ્વેતાયન તમારી જય જય હો શ્વેતાયન તમારી જય જય હો श्वेतायन तुम्हारी जय जय हो श्वेतायन तुम्हारी जय जय हो શ્વેતાયન તમારી જય જય હો શ્વેતાયન તમારી જય જય હો श्वेतायन तुम्हारी जय जय हो श्वेतायन तुम्हारी जय जय हो માં શ્વેતાયનની જય જય હો બ્રહ્મ કૈલેશમાં શ્વેતાયનની જય જય હો दुःखभमा श्वेतायन जय जय हो ब्रह्म कैलेशमा श्वेतायन जय जय हो ફૂલવાડીમાં શ્વેતાયનની જય જય હો જૂનાગઢમાં શ્વેતાયનની જય જય હો फूलवाड़ीમાં श्वेतायन जय जय हो जूनागढ़માં श्वेतायन जय जय हो શ્વેતાયન તમારી જય જય હો શ્વેતાયન તમારી જય જય હો श्वेतायन तुम्हारी जय जय हो श्वेतायन तुम्हारी जय जय हो લકડી વાલે શ્વેતાયનની જય જય હો પગધારી શ્વેતાયનની જય જય હો वाले श्वेतायन जय जय हो भगवान श्वेतायन जय जय हो દુઃખ તાપે શ્વેતાયનની જય જય હો શુક્લાયાપે શ્વેતાયનની જય જય હો प्रतापे श्वेतायन जय जय हो शुक्रायापे श्वेतायन जय जय हो શ્વેતાયન તમારી જય જય હો શ્વેતાયન તમારી જય જય હો श्वेतायन तुम्हारी जय जय हो श्वेतायन तुम्हारी जय जय हो શ્વેતાયન તમારી જય જય હો શ્વેતાયન તમારી જય જય હો श्वेतायन तुम्हारी जय जय हो श्वेतायन तुम्हारी जय जय हो ધામે ધામે શ્વેતાયનની જય જય હો ધામે ધામે શ્વેતાયનની જય જય હો धामे धामे श्वेतायन जय जय हो धामे धामे श्वेतायन जय जय हो શ્વેતાયન તમારી જય જય હો શ્વેતાયન તમારી જય જય હો श्वेतायन तुम्हारी जय जय हो श्वेतायन तुम्हारी जय जय हो શ્વેતાયન તમારી જય જય હો શ્વેતાયન તમારી જય જય હો श्वेतायन तुम्हारी जय जय हो श्वेतायन तुम्हारी जय जय हो શ્વેતાયન તમારી જય જય હો શ્વેતાયન તમારી જય જય હો श्वेतायन तुम्हारी जय जय हो श्वेतायन तुम्हारी जय जय हो સોના પ્યારા શ્વેતાયનની જય જય હો શ્વેતાયન તમારી જય જય હો प्यारा श्वेतायन जय जय हो श्वेतायन तुम्हारी जय जय हो શરણાગતિના નાથની જય જય હો શ્વેતાયન તમારી જય જય હો शरणागतिना नागनी जय जय हो श्वेतायन तुम्हारी जय जय हो શ્વેતાયન તમારી જય જય હો શ્વેતાયન તમારી જય જય
પ્રભુની જય જય હો સદાયન તમારી જય જય હો લાલજી મહારાજ તમારી જય જય હો સદાયન તમારી જય જય હો લાલજી મહારાજ તમારી જય જય હો સદાયન 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 તમારી જય જય હો બોલો નામ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન